તો અયોધ્યામાં યોજાઈ રહ્યો છે શ્રીરામનો બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। મંદિરના પ્રથમ માળે બિરાજમાન થયા રાજા શ્રીરામ। રાજ દરબારમાં રાજા સ્વરૂપે ભગવાનનું સ્થાપન કરવામાં આવ્યું। અભિજીત મુહૂર્તમાં ભગવાનના રાજા સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। મહાઆરતી અને મહાપ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યા અને કાશીના 101 આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યારબાદ ભગવાન શ્રીરામની રાજા સ્વરૂપે સ્થાપના કરવામાં આવી। મંદિર પરિસરનો ભવ્ય સાજ શણગાર પણ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી હવન અને પૂજા અર્ચના કરવામાં આવી અને 11:30 થી 12 વચ્ચેનો જે અભિજીત મુહૂર્ત હતો તેમાં સ્થાપના કરાઈ છે। શ્રીરામ સાથે અન્ય 7 મંદિરોની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। ખાસ ખૂબ જ સુંદર મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે ભગવાન શ્રીરામની અને તેમના સેવક હનુમાનજી પણ તેમની સાથે છે। શ્રીરામના રાજા સ્વરૂપે દર્શન કરીને અહીંયા તમામ ભક્તો ભાવ વિભોર બની ગયા હતા। હાલમાં આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રીરામની અહીંયા સ્થાપના કરવામાં આવી હતી। એટલે કે હવે આપ જ્યારે જશો રામ મંદિરમાં ત્યારે ન માત્ર બાળ સ્વરૂપે પરંતુ અહીંયા રાજા સ્વરૂપે પણ ભગવાન શ્રીરામના આપને દર્શન થશે। 22 જાન્યુઆરી 2024નો એ દિવસ કે જ્યારે ભગવાન શ્રીરામની 500 વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ભગવાન શ્રીરામ જે છે પોતાના જન્મસ્થળ એટલે કે અયોધ્યામાં બિરાજમાન થયા હતા અને બીજી તરફ રાજા સ્વરૂપે આજે શ્રીરામને સ્થાપિત કરવામાં આવ્યા છે।